નેહા વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બવાલ થઈ છે। એક ભક્તે દિવ્ય દરબારમાં કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા માટે ચેલેન્જ આપી હતી। બાબા ભક્ત કે તેના પિતાનું નામ બતાવવામાં અસમર્થ રહ્યા। બાબા અને ભક્ત વચ્ચેની રકઝકનો સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે। સુથારી કામ કરતા ભક્ત અને બાબા વચ્ચે 5 મિનિટ સુધી આ બોલાચાલી ઉગ્ર ચાલી હતી। ભાજપના નેતા ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ આયોજન કર્યું હતું। મધ્યપ્રદેશના સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ જ્યારે અરજી કાઢીને લોકોના સમસ્યાનું સમાધાન કરવાનો તેઓ દાવો કરે છે। मेरा और मेरे बाप का नाम बता दिया ना तो भी मैं मान लूंगा कि हाँ बाप जी ने बता दिया। बाकी मेरे को कुछ तकलीफ है ही नहीं कि मेरे को कुछ दिक्कत है, घर में एक तकलीफ है, वो तो मेरे को कुछ है ही नहीं। तुम्हारी मानते हैं, लेकिन देखो एक बार का प्रमाण नहीं बाकी है। मेरे को कुछ नहीं है। हमारी तो कहीं कहीं सुनो, जो तुम आज ने पूछा धाम, अगर तुम उसमें यूट्यूब में पहले हमारी बात सुनना, देखोगे तो हर कार्यक्रम में 2-4। अरे मैं यूट्यूब में क्यों पहली बार आपको आमने सामने बैठा देख रहा हूँ तो यूट्यूब में क्यों जाने का। देखो हर बार ये बार प्रणाम, बार हम वो नहीं देंगे। तुम कहोगे दूसरे का पर्चा बना यूट्यूब पे जाना, यूट्यूब पे मेरे क्या, मैं इधर सामने बैठा हूँ। अब तुम एक बात हमारी सुनो, तुम्हारे पिता का नाम नहीं बताएंगे, तुम्हारा नाम नहीं बताएंगे, लेकिन एक बात कहें, जिसका तुम पर्चा दोगे उसका और उसके पिता का नाम लिखा रहेगा बस। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બવાલ થઈ હતી। સમગ્ર વિડીયો સામે આવ્યો છે, શું મામલો? નેહા, જે રીતે બાબા બાગેશ્વરની જે દરબાર ભરાય છે એવો આ દિવ્ય દરબાર ભરવાનો પ્રયાસ થયો। વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બવાલ થઈ હતી। પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી આ દરબાર ભર્યો હતો। એક ભક્તે દિવ્ય દરબારમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવી દેવાની ચેલેન્જ ફેંકી અને સમગ્ર મામલે હોબાળો થયો હતો। આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ ભક્તો અને તેના પિતાનું જ નામ ન બતાવી શક્યા અને આખી પોલ છે ખુલ્લી પાડી દીધી। બાબા અને ભક્તો વચ્ચે થયેલી તડાફડીનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે। દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંચી હાજરી હતી અને ત્યાં એક સુથારી કામ કરતા ભક્તે આવી અને આદર્શ કૃષ્ણ શાસ્ત્રીને 5 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી દ્વારા કહ્યું કે મારું નામ બતાવી આપો, પરચાની જરૂર નથી। સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો। ભાજપના નેતા ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિકુમાર સોલંકી આ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું, પરંતુ બાબા બાગેશ્વરની જેમ અહીંયા દિવ્ય દરબાર ભરવાનું આ સિદ્ધેશ્વર ધામના જે કૃષ્ણ શાસ્ત્રી છે એમને ભારે પડ્યું અને એક જે સામાન્ય યુવાન હતો એને આ સમગ્ર મામલો ખુલ્લો પાડી દીધો। જી બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।